તૈયાર છે આ સ્પષ્ટ સંકેત છે ભારતીય સેનાનો। નમસ્કાર મિત્રો, આપની લોકપ્રિય ડિબેટ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું જપ્તવ્ય। ભારતનો વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનને મુક્ત કરવાની જાહેરાત કરી દીધી અને સેનાની ત્રણેય પાકે કહી દીધું છે કે ભારત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે। હાલ પાકિસ્તાન સામે ભારતના આગામી દિવસોમાં સંબંધો કેવા હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ પ્રધાનમંત્રી પ્રોજેક્ટ પૂરો, હવે રિયલ પ્રોજેક્ટ બાકી છે। આ જ વિષય પર છે આજનું મહામંથન। શું ખરેખર પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયો છે? एक महत्वना समाचार पर नजर करिए। खास કરીને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। થોડી વારમાં સરકાર પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવાની છે। થોડી વાર પહેલા જે પ્રમાણે સેનાના ત્રણેય વડાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારે હવે થોડી વારમાં રવિશંકર પ્રસાદ અને અરુણ જેટલી સીસીએસની બેઠક કરી રહ્યા છે। તે પત્યા બાદ એક પ્રેસ કરશે। તો થોડી વારમાં સરકાર એક પત્રકાર પરિષદ સંબોધશે। રવિશંકર પ્રસાદ અને અરુણ જેટલી આ પત્રકાર પરિષદ સંબોધશે। सीसीएस ની બેઠક બાદ આ પત્રકાર પરિષદ સંબોધાશે। થોડી વારમાં રવિશંકર પ્રસાદ અને અરુણ જેટલી એક પત્રકાર પરિષદનું સંબોધન કરશે। તો જે પ્રમાણે સેનાના ત્રણેય વડાઓએ હમણાં પત્રકાર પરિષદ સંબોધી હતી, ત્યારે હવે सीसीएस ની બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ રવિશંકર પ્રસાદ અને અરુણ જેટલી પત્રકાર પરિષદ સંબોધશે। तो भारत और पाकिस्तान तणाव वच्चे अलग अलग प्रतिक्रियाओं आ रही है। छेल्ला કેટલાક દિવસોથી જે પ્રમાણેનું વાતાવરણ બન્યું છે, ત્યારે આજે સેનાના ત્રણેય વડાઓએ થોડી વાર પહેલા પત્રકાર પરિષદ સંબોધી હતી। પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાંથી જે પ્રમાણે પ્રતિક્રિયા આપી અને ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને આવતીકાલે પરત સોંપવાની વાત કરી છે, ત્યારે હવે કેબિનેટ મિનિસ્ટર રવિશંકર પ્રસાદ અને અરુણ જેટલી પણ થોડી વારમાં સીસીએસની બેઠક પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ સંબોધી શકે છે। તો મહત્વના સમાચાર કહી શકાય। પાકિસ્તાન સાથેનો જે પણ આ બનાવ બન્યો છે તેને લઈને વારંવાર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે, ત્યારે સેનાના ત્રણેય વડાઓએ પાકિસ્તાનની આ કરતૂતને લઈને અને પોતાના કામગીરીને લઈને એક પત્રકાર પરિષદ સંબોધી હતી। ત્યારે આજે બપોરે પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાને પણ તો પાકિસ્તાનના જૂઠાણા વિશે પણ કેટલીક મહત્વની બાબતો છે। ત્યારે શું ખરેખર પાકિસ્તાને ભારતમાં 6 બોમ્બ ફેંક્યા હતા? શું પાકિસ્તાને ભારતના 2 પાયલોટ પકડ્યા છે? સત્ય શું છે એ પણ સમજવાની બાબત છે। શું પાકિસ્તાન પકડેલા પાયલોટ સાથે યોગ્ય વર્તન કરી રહ્યું છે? ત્યારે એક વિડિયો પણ આવ્યો હતો, જેમાં વિંગ કમાન્ડર અભિનંદનને મારતો બતાવવામાં આવ્યો હતો। તો ભારતના હવાઈ હુમલાથી શું પાકિસ્તાનને ખરેખર કોઈ નુકસાન નથી થયું? ત્યારે સત્ય છે કે જૈશના 300 જેટલા આતંકીઓ મરી ગયા હતા। ભારતીય વિમાન 5 થી 6 કિલોમીટર અંદર આવ્યા હતા। પુલવામા હુમલામાં શું પાકિસ્તાનનો હાથ નથી? કેટલાક જૂઠા અને સત્ય ઉપર સમજવાની બાબત છે આ કે બાલાકોટમાં શું ખરેખર આતંકીઓના કોઈ ઠેકાણા નથી? તો સત્ય પણ સામે એટલા જ જરૂરી છે કે સીમા પર સતત પાકિસ્તાન યુદ્ધ વિરામનો ભંગ કરતું રહ્યું છે। F-16 ભારતે તોડી પાડ્યું હતું, જેના કાટમાળનો પુરાવો પણ મળ્યો છે। પાકિસ્તાનના વિમાનોને ભારતીય સરહદમાંથી ભગાડવામાં પણ આવ્યા હતા। તો પાકિસ્તાનના જૂઠ સામે કેટલાક સત્ય પણ સામે જ છે। પાકિસ્તાન કહી રહ્યું હતું કે તેણે ભારતના 2 પાયલોટ પકડ્યા છે। તેણે કહ્યું હતું કે તેણે પાયલોટ સાથે યોગ્ય અને સારું વર્તન કર્યું હતું। તેણે કહ્યું હતું કે ભારતે પોતાના 2 વિમાન ગુમાવ્યા છે। ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનને કોઈ નુકસાન નથી તેવી પણ પાકિસ્તાને વાત કરી હતી। ત્યારે તેની સામે કેટલીક સત્યની બાબતો છે કે ભારતે 80 કિલોમીટર સુધી ઘૂસી પાકિસ્તાનની વિસ્તારમાં આતંકીઓ પર હુમલો કર્યો હતો। પાકિસ્તાન ના કહી રહ્યું હતું ત્યારે હુમલામાં જૈશનો જ હાથ હોવાનું સામે આવ્યું। ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હુમલો કરી અને 300 જેટલા પાકિસ્તાનના જૈશ-એ મોહમ્મદ આતંકી સંગઠનના આતંકીઓને માર્યા હતા। પાકિસ્તાનનું વિમાન F-16 પણ તોડી પાડ્યું હતું, જેનો કાટમાળ પણ મળ્યો અને પુરાવા રૂપે બતાવવામાં આવ્યો।
ત્યારે પાકિસ્તાન જે પ્રમાણે વાત કરી રહ્યું છે અને પ્રધાનમંત્રી મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં જે પ્રમાણે સંબોધન કર્યું અને કહ્યું કે આ ફક્ત પાયલોટ પ્રોજેક્ટ હતો, હજુ રિયલ પ્રોજેક્ટ બાકી છે. આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રશાંતભાઈ વાળા, કોંગ્રેસમાંથી જયેશભાઈ ખેડિયા અને ડોક્ટર ડિમ્પલ રાવલ જે પોતે વિદેશી બાબતોના જાણકાર છે. આપ ત્રણેયનું મહામંથનમાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપની પાસેથી આવવા માંગીશ. સરકાર આપની છે અને પ્રધાનમંત્રી મોદી જે પ્રમાણે એક બાદ એક એક્શન લઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં પણ કહી શકાય કે તેમના માટે આ હકારાત્મક અભિગમ કહી શકાય તેવો માહોલ પણ બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આજે એક નિવેદન આપ્યું. એ નિવેદનને લઈને આપણે મુખ્ય ચર્ચા કરવાની છે. નિવેદન વિશે વાત કરીએ તો તેમણે કહ્યું કે આ પાયલોટ પ્રોજેક્ટ હતો. તેમણે વિજ્ઞાન ભવનમાં આટલી મોટી કાર્યક્રમમાં સંબોધન કરતા દરમિયાન કહ્યું કે હજુ રિયલ પ્રોજેક્ટ બાકી છે. કયો પ્રોજેક્ટ બાકી છે અને કયો પ્રોજેક્ટ એ પાયલોટ પ્રોજેક્ટ છે, એવું સમજવું આપણે. પુલવામા એટેક બાદ તમે જુઓ કે પ્રધાનમંત્રીશ્રીએ જુદી જુદી જગ્યાએ જુદા જુદા એમના વક્તવ્યમાં એણે એક ઇન્ડિકેશન આપેલું હતું કે ભાઈ આપણા શહીદ જવાનોના એક એક ટીપા લોહીનો બદલો લેવામાં આવશે. જી, પાકિસ્તાન બહુ મોટી ભૂલ કરી ગયું છે. આતંકીઓની ફેક્ટરીને હવે તાળા લાગવાનું નક્કી છે. આવા અનેક વિધાનો એમણે જુદા જુદા વક્તવ્યોમાં આપ્યા હતા અને એના પરિણામ સ્વરૂપે તમે જુઓ કે આપણે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના આતંકવાદીઓના 300-350 જેટલા આતંકવાદીઓને એનો ખાત્મો બોલાવ્યો. જૈશે મોહમ્મદના મોટામાં મોટા કેમ્પ કે જે બાલાકોટ વિસ્તારમાં જે સૌથી મોટો કેમ્પ હતો કે ત્યાં અતિ આધુનિક સુવિધા સાથેનો કેમ્પ કે ત્યાં સ્વિમિંગ પુલ હોય, જિમ્નેશિયમ હોય, ફાયરિંગ રેન્જ હોય, આ રીતનો અતિ આધુનિક જે જૈશે મોહમ્મદનો સૌથી મોટો કેમ્પ હતો કે ત્યાં એકી સાથે 300, 400, 500 આતંકવાદીઓને તાલીમ અપાતી હોય. આ કેમ્પ ઉપર આપણે રાતના 3:30 વાગે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને માત્ર 20 જ મિનિટમાં 1000 કરતાં વધારે બોમ્બ ફેંકી અને 350 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો. અને આજે પણ તમે જુઓ કે પાકિસ્તાન એ ભારતના ઘૂંટણીએ પડી ગયું છે. હમણાં જ સાંજે જ પાકિસ્તાનના ઇમરાન ખાને પણ જાહેર કરી દીધું કે ભાઈ તમારા જે પાયલોટ અમારી પાસે છે આવતીકાલે અમે સોંપી દેશું. એટલે પાકિસ્તાન રીતસર ફફડી રહ્યું છે. ભારતીય સેનાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કીધું કે ભારતીય સૈન્ય તૈયાર છે. કોઈ પણ પ્રકારનો મુકાબલો કરવા માટે આ દેશ હવે તૈયાર છે, સૈન્ય તૈયાર છે. અને પાકિસ્તાનમાં જેટલા પણ આતંકવાદી કેમ્પ હશે, આ બહુ સૂચક નિવેદન છે આપણી સેનાના વડાઓનું કે આ એક કેમ્પ જે જૈશે મોહમ્મદનો હતો ત્યાં એનો ખાત્મો બોલાવ્યો છે, પણ આ રીતના જેટલા પણ કેમ્પ હશે પાકિસ્તાનમાં આતંકીઓના એનો ખાત્મો બોલાવવાનો છે. અને એટલા માટે હું કહી શકું કે કદાચ પ્રધાનમંત્રીશ્રીએ પણ જે નિવેદન કર્યું એ પણ એક સૂચક નિવેદન છે કે આ એક માત્ર પાયલોટ પ્રોજેક્ટ છે, હજી રિયલ પ્રોજેક્ટ તો બાકી છે. અને 2014 તમે જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી શાસનની ધુરા સંભાળી ડે 1 થી એમણે કીધું હતું કે આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની નીતિ છે. આતંકવાદ અને આતંકવાદીઓને સાથ આપનારાનો અમે સફાયો કરશું. પછી એ ગદ્દારો ભલે દેશમાં રહેતા હોય કે દેશની સીમાઓના પાર હોય, પણ જે લોકો રાષ્ટ્ર વિરોધી છે, આતંકવાદીઓને સાથ આપે છે, આતંકવાદી છે, આવા તમામ લોકોનો સફાયો કરશું. અને છેલ્લા 5 વર્ષથી જે રીતે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એટલે કે વૈશ્વિક લેવલે 5 વર્ષથી જે કૂટનીતિથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પછી એક એક્શન લીધા, એક પછી એક રાષ્ટ્રોનો પણ આપણને ટેકો મળતો ગયો. યુનાઇટેડ નેશન્સમાં પણ તમે જુઓ કે આજે ભારતની સાથે તમામ 40 દેશોએ એક અવાજે એક સૂર મલાવી અને કીધું છે કે ભાઈ આતંકવાદ સામેની લડાઈમાં ભારતના નેતૃત્વની સાથે અમે કામ કરવા તૈયાર છીએ અને ભારતને તમામ પ્રકારનો સાથ આપવા માટે અમે તૈયાર છીએ. અને આજે યુનાઇટેડ નેશને ઠરાવ પણ કર્યો કે જૈશે મોહમ્મદ છે એ આતંકવાદી સંગઠન એને ડિક્લેર કરવા માટે અમેરિકા, ફ્રાન્સ, જાપાને પણ મંજૂરી આપી દીધી. એટલે આ રીતે વૈશ્વિક લેવલે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને સાથે સાથે ભારતીય સેનાને છેલ્લા 5 વર્ષમાં અત્યાધુનિક બનાવી, આધુનિકથી આધુનિક શસ્ત્ર સરંજામ ભારતીય સેનાને આપવા, બુલેટ પ્રૂફ જેકેટ્સ, ટેન્ક્સ, અત્યાધુનિક મિસાઇલ્સ,
વિમાનો, આધુનિક રાઇફલ્સ, આ પ્રકારનું શસ્ત્ર સરંજામ ભારતીય સેનાને પૂરું પાડ્યું. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો આજે ભારતીય સેનાનું મનોબળ 7મા આસમાન ઉપર છે. સાથે દેશની 125 કરોડ જનતાનું મનોબળ પણ 7મા આસમાને છે. અને સાથે સાથે પ્રચંડ રાજકીય ઈચ્છા શક્તિનું એને પીઠબળ છે. હું માનું છું કે હવે આતંકવાદ અને આતંકવાદીઓનો સફાયો થઈને જ રહેશે. ये तो अभी शुरुआत है, पिक्चर अभी बाकी है. જી બિલકુલ પ્રશાંતભાઈ કહી રહ્યા છે જયેશભાઈ કે પિક્ચર અભી બાકી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હતો, પ્રધાનમંત્રીએ કીધું. હવે ભારતીય જનતા પાર્ટીના પેનલિસ્ટ આપણી સાથે પ્રશાંતભાઈ છે, તે પણ કહી રહ્યા છે કે હજુ પિક્ચર બાકી છે. કયું પિક્ચર બાકી છે? કોંગ્રેસ શું માની રહ્યું છે કે હવે આ સરકાર જે એક્શનમાં આવી છે તે પાકિસ્તાનનો સફાયો કરીને રહેશે? શું લાગે છે? પ્રથમ તો હું વીર એર કમાન્ડર અભિનંદનજીને જે કાલે 12 વાગે આપણા દેશમાં પ્રવેશવાના છે તેમની કોંગ્રેસ પક્ષ તરફથી હું પહેલાં અભિવાદન કરું છું. અમને કાલે પણ અમે શહીદ વીર ભૂમિ ઉપર અમે પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી હાજર રહ્યા હતા અને કોંગ્રેસ કાર્યકરો સાથે, અને પ્રાર્થના કરી હતી વહેલા વહેલા આપણા દેશમાં પરત ફરે. જીનીવા કરાર પ્રમાણે વિશ્વમાં જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે કોઈ પણ દેશનો સૈનિક યુદ્ધ શાંતિ થાય ત્યારે પરત તેને આપવો જ પડે છે. આ કરાર થયેલા છે. આ કરારનું કોઈ બી દેશ ઉલ્લંઘન કરી ન શકે અને પાકિસ્તાનની એ ઓકાત નથી. બીજી વાત કે હમણાં જ ત્રણ સેનાના પ્રમુખોએ પ્રેસ કરી અને દેશ લોકોને જણાવ્યું કે અમે તમારી સુરક્ષા માટે અમે કાયમ છીએ અને આ સેના મજબૂત છે, તમે ચિંતા કરતા નહીં. બહુ મોટી વસ્તુ કહેવાય. બીજી અને આ સેના ભારતીય સેના છે ને એની તમામ ત્રણ પ્રમુખો એ કોઈ પણ સરકાર હોય, આપણી સેના એટલી મજબૂત છે ને કે 130 કરોડ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. સરકાર કોની છે, કોણ બોલી રહ્યું છે, કોણ માઇકમાં ધમ પછાડ કર્યું એનો કોઈ મતલબ નથી. જ્યારે જ્યારે આ દેશ ઉપર જ્યારે હુમલો થાય ત્યારે આ દેશની સેના તાકાતવાર છે બતાવવા માટે આખી દુનિયાને કે ભારતીય દેશ અને ભારતીય તાકાત ખૂબ જ મોટી છે. અને ભૂતકાળમાં પણ પાકિસ્તાનનો આપણે બાપ હતા, વર્તમાનમાં પણ આપણે બાપ છીએ અને ભવિષ્યમાં આપણે બાપ રહેવાના. ત્રીજી વાત કે હમણાં કીધું કે વડાપ્રધાને કીધું કે આ પાયલોટ પ્રોજેક્ટ છે. આ 130 કરોડ લોકોનો માંગ છે કે 44 આપણા 9 જવાનોને શહીદ કર્યા છે. પહેલા તસવીરમાં વિડીયોમાં 440 પાકિસ્તાની આતંકીઓના માથા અને આકાઓને ગોળીએ ઠાર મારેલા વિડીયો અને ફોટોગ્રાફ બતાવો વડાપ્રધાન શ્રી. આ દેશના શહીદોને ત્યારે એની વિધવાઓને એના બાળકોને કે થશે કે અમારી સરકાર અને અમારા વડાપ્રધાન શ્રીએ આ 440 માથા લાવીને બતાવ્યા અને જેમણે જે વાયદો કર્યો હતો એ વાયદો પૂરો કર્યો. સાંભળો, આ પાયલોટ પ્રોજેક્ટ સાંભળો, બીજું 2014માં એમણે કેટલા વાયદા કર્યા હતા. અત્યારે પાયલોટ પ્રોજેક્ટમાં ચર્ચા નથી કર્યું મારે. એ જ્યારે સમય આવશે ચૂંટણીનો ત્યારે અમે ચર્ચા કરીશું. અત્યારે વાત જ્યારે પાયલોટ પ્રોજેક્ટની છે અને જ્યારે યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે, આતંકવાદી હુમલો થયો છે. છેલ્લા 30 વર્ષમાં જે હુમલો નથી થયો એ 30 વર્ષનો મોટા મોટો હુમલો મોદીજીના શાસનમાં ના રીતે થયો છે. એનો જબડાતોડ જવાબ આ સેનાએ આપ્યો જ છે અને આપવો જ જોઈએ. પણ મારે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જે એક પત્રકારે સવાલ કર્યો આર્મીના ચીફને, આજે પ્રેસ કરી એટલે કહું છું કે આપણે શું જાહેર કરી શકીએ છીએ કે 350 આતંકવાદીઓ માર્યા ગયા એનો આંકડો આપી શકીએ છીએ? આપણે આંકડો કોઈ સંજોગોમાં કદાચ સેનાએ ઈચ્છ્યું કે નથી આપવો કે નથી ડિક્લેર કર્યો, ઓકે આમાં નથી પડવું. પણ આજે દુનિયાને તો બતાવવું જ પડે કે 44 આપણા સેનાના જવાનોને ખુલ્લેઆમ મારી નાખ્યા છે. એમની લાશો બતાવવી જ પડે પાકિસ્તાનના આતંકીઓના આંકાઓને કે આ 400 માથા ગણી લેજો. પીઓકેમાં થયો છે આ બનાવ. પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં બનાવ. ત્યાંની તસવીરો પણ આવી છે. એ અપેક્ષા રાખવી કેટલી યોગ્ય છે કે ત્યાં 300 લોકો મર્યા હોય ને આપણે અહીં લઈને હજી 3000 મારો તમને ફેવર કરવાની. 3000 મારી નાખો. 3000 આપણે હું શું 300 નહીં 3000 મારી નાખો. આ દેશ તમારી સાથે છે, આ સેના તમારી સાથે છે અને ઉત્સાહ કોઈ તમારી સાથે કોણ નથી. તમે તારે આ ઈટો જાઓ પથ્થરથી આપવો જ પડે. પણ તમે ઝૂકી જાઓ એ વાત નહીં ચાલે. ઠીક છે જયેશભાઈ, રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે. હરિભાઈ આપનું પણ સ્વાગત છે. પ્રશાંતભાઈ તમારી પાસે બિલકુલ આવવાનું છે કેમ કે તમે આની પ્રતિક્રિયા બિલકુલ આપશો. પણ હું હરિભાઈ પાસે પહેલા જાણી લઉં એટલે ના ચોક્કસ તમને જવાબ તમારી પાસે પણ લઈએ. હરિભાઈ, જે પ્રમાણે અત્યારે વાત થઈ રહી છે, આજનું મહામંથનનો મુખ્ય વિષય એ છે કે પ્રધાનમંત્રીએ વિજ્ઞાન ભવનના સંબોધન દરમિયાન કહ્યું કે આ ફક્ત પાયલોટ પ્રોજેક્ટ હતો, હજુ રિયલ પ્રોજેક્ટ બાકી છે.
એટલે પ્રશાંતભાઈએ પોતે જણાવ્યું કે ભારતીય સેના આ બધું કરવા માટે મજબૂત હતી અને તેમણે પાકિસ્તાનને જવાબ આપ્યો અને હજુ પણ આતંકીઓના જે પણ આકાઓ છે તેમના જે પણ કેમ્પ છે તેની પર ભારત સરકાર અને આપણી ત્રણે સેના છે તે કાર્યવાહી કરશે. એક તરફ જયેશભાઈ કહી રહ્યા છે કે આ જે પણ બનાવ બન્યો તેને લઈને હવે ખરેખર એટલે જયેશભાઈની વાતને હું કદાચ સંધિ છૂટી પાડીને કહું તો કોંગ્રેસ કદાચ અત્યારે એ પ્રકારની વાત કરી રહ્યું છે કે જો ખરેખર કોઈ મર્યું હોય તો તેનો પુરાવો મળે. હરિભાઈ, કેટલું વ્યાજબી છે અત્યારે આ પુરાવો માંગવું? એક તરફ એક વિંગ કમાન્ડર ફક્ત 24 કલાકમાં સરકાર પાછો લાવવાની વાત કરે છે. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે કીધું, હું નથી કહેતો. બરાબર છે, અમે નથી કીધું. તમે મને પ્રશ્ન પૂછ્યો છે, હું જવાબ આપું? ના તો મને પૂછ્યું, મારા નામથી તમને પૂછ્યું એટલે મેં નથી પૂછ્યો. પહેલી વાત તો એ છે કે હું નીચેથી આવતા એટલે હું થોડો મોડો પડ્યો એ માટે ક્ષમા પ્રાર્થી છું, પણ નીચેથી આવતા માનનીય પ્રશાંત વાળાજીનો જે ચૂંટણી પ્રચાર હતો એ સાંભળી રહ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા જયેશભાઈએ પણ જે વાત કરી એ પણ મેં સાંભળી. મને લાગે છે કે આપણા રાજકીય પક્ષો આવું બાલિશ વર્તન કરશે એવી મને અપેક્ષા નહોતી. કમસે કમ મને એમ હતું કે આપણે એકી અવાજે એક જ સૂરમાં આપણે છે ને આપણા દુશ્મનોની સામે અવાજ ઉઠાવીશું. જો આજે બે વિરોધાભાસ જોવા મળ્યા છે. નેશનલ એસેમ્બલી ઓફ પાકિસ્તાનની અંદર ઇમરાન ખાન જ્યારે બોલે છે, જે બોલે છે, અને એની સાથે એમના રાજકીય શત્રુઓ જે છે, રાજકીય શત્રુઓ કહું છું, દુશ્મન નહીં, રાજકારણમાં કોઈ દુશ્મન ન હોય, દે આર કોમ્પિટિટર્સ. યસ, એ સ્પર્ધકો છે. એટલે એ અને પીપીપી બિલાવલ ભુટ્ટો નહોતા આવી શક્યા, પણ રાજા એમાં છે ને વાત કરી રહ્યા હતા એમના પક્ષ વતી. હું એને લાઈવ ટેલિકાસ્ટ જોતો હતો. આખો દેશ એક અવાજે બોલી રહ્યો હતો. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે વિજ્ઞાન ભવનના સંબોધનની વાત કરી. મને લાગે છે કે મારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ મારા આખા દેશના પ્રાઇમ મિનિસ્ટર છે અને મને ગર્વ છે. અને આવા સંકટના સમયે કે દેશને માથે જ્યારે ખતરો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધવાનું બાજુએ રાખીને દેશને સંબોધવાની જરૂર છે. ઇમરાન ખાને ગઈકાલે 5 મિનિટ માટે પણ એમના રાષ્ટ્રને સંબોધન કર્યું છે. મને લાગે છે કે આપણી જે મર્યાદાઓ છે, આપણે જે પક્ષાપક્ષીમાં છીએ, જે બાલિશ હરકતો કરી રહ્યા છીએ, એનાથી તો આપણા દુશ્મનો રાજી થાય છે. આ એક વાત. બીજું, વિંગ કમાન્ડરને અઠવાડિયામાં પાછા આપવા પડે એ તો નિયમ છે. એટલે એમાં આપણે કોઈ ધાડ નથી મારી, આપણે કોઈ પ્રેશર બનાવીને પેલું કર્યું છે એવું એ નથી. એને આપવો જ પડે ને. નચિકેતાને આપણે કારગિલ વોર પછી 8 દિવસમાં પાછો આવ્યો જ હતો. એટલે એ, અને બીજું, એની સાથે કોઈ દુર્વ્યવહાર પણ ન થઈ શકે. જેમ કે તમે જોયું હશે ગઈકાલે આપણા કેટલાક બાલિશ મિત્રો રાષ્ટ્રભક્તિના ગાણા ગાવા માટે આનો છે ને વિડીયો શેર કરી રહ્યા હતા. મને લાગે છે તમે રાષ્ટ્રભક્તિ નહીં, રાષ્ટ્રદ્રોહી તત્વ તરીકે કામ કરી રહ્યા છો. તમે છે ને જે વિડીયો ન શેર કરી શકાય, એને મારતા હતા જે લોકો જ્યાં પડ્યા ત્યાં, અને એ પેલા મેજરે એમને બચાવ્યો એમ એને પોતે કહ્યું. એટલે અને એને પ્રશ્નો જે પૂછવામાં આવ્યા એ પ્રશ્નોના જે જવાબ એ ન આપી શકે એ એને કહ્યું કે આઈ કેન નોટ ગીવ યુ. પણ આપણા મીડિયાએ એવું કર્યું અને આપણા સોશિયલ મીડિયાએ એવું કર્યું, જેમાં રાજકીય પક્ષના નેતાઓ પણ ચાલુ પડી ગયા હતા, કાર્યકર્તાઓ ચાલુ પડી ગયા હતા રાષ્ટ્રભક્તિ બતાવવા માટે, કે છે ને એના વિડીયો શેર કરી રહ્યા હતા. આપણે છે ને આપણા દુશ્મન દેશની પાસે જે આપણો જાંબાજ જે પાયલટ છે એને વિશે આવો શેર કરીએ. મને લાગે છે કે આજે સારું છે કે આપણી સેનાએ એક એ બાબતમાં પણ બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ વિડીયો શેર ન થઈ શકે. એટલે મને છે ને, હું સાચું કહું તો મને બહુ દુઃખ થાય છે કે દેશ જ્યારે દેશને માથે સંકટ હોય ત્યારે આપણે છે ને આવી રાજનીતિ કરીએ છીએ. આ એક. બીજું જે છે કે આપણે છે ને ભાઈ, મને લાગે છે મિત્ર મારા કહી રહ્યા હતા, હું આવતો હતો ત્યારે મેં સાંભળ્યું કે આપણે છે ને બીજા બધા દેશો છે ને આને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરશે એટલે જાણે આપણે ત્યાંથી આપણે આતંકવાદમાંથી મુક્ત થઈ જઈશું. એટલે મેં છે ને એના વિશે ગ્લોબલ ટેરરિસ્ટોનો આજે ખૂબ અભ્યાસ કર્યો. તમને નવાઈ લાગશે, હાફિઝ સઈદ જે 704 ગ્લોબલ ટેરરિસ્ટો યુએન સિક્યોરિટી કાઉન્સિલે જે જાહેર કર્યા છે, જેના નામ છે, એનું લિસ્ટ છે આખું, એમાં 263 નંબરમાં હાફિઝ સઈદ છે. હાફિઝ સઈદ આજે પણ પાકિસ્તાનમાં રહે છે અને આપણે એનું કંઈ ઉખાડી શક્યા નથી. 264માં નંબરે
લખનવી કે લખવી છે, એ પણ આજે પાકિસ્તાનમાં રહે છે. દાઉદ ઇબ્રાહિમ કાસ્કર એ પણ છે ને ગ્લોબલ ટેરરિસ્ટના લિસ્ટમાં છે. આપણે પકડીને લાવવાના હતા, શું થયું એ ખબર નથી. મારો પ્રશ્ન માત્ર ભારતીય જનતા પાર્ટીને નથી, મારો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આપણી સરકારને છે. એટલે સરકાર જો એમ માનતી હોય કે આને કારણે આપણે ત્રાસ મુક્ત થઈ જઈશું, તો એ નથી. આજે જે બહુ ખતરનાકમાં ખતરનાક જે વલણ આવ્યું છે એ છે કે નેશનલ એસેમ્બલીમાં એ લોકોએ બધા જ પક્ષોએ અને પ્રાઇમ મિનિસ્ટરે પણ કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનો ખૂબ પ્રયાસ કર્યો છે પાકિસ્તાનની અંદર. એટલે આપણે છે ને હજુ તો આવતા દિવસોની અંદર વધારે સજ્જ થઈને એને શાંત ઠેકાણે લાવવાની જરૂર છે. ઠીક છે, આપણી સાથે વિદેશી બાબતોના જાણકાર ડોક્ટર ડિમ્પલ રાવલ પણ છે. ડિમ્પલબેન, તમારી પાસે આવવા માંગીશ. આ જે હરિભાઈ કહી રહ્યા હતા તે બિલકુલ સંવેદનશીલ બાબત પણ છે, પણ આ પાયલોટ પ્રોજેક્ટ જે છે એના લઈને પ્રધાનમંત્રીએ જે નિવેદન આપ્યું છે એને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે બીજા દેશના લોકો જોશે? તમે વિદેશી બાબતોના જાણકાર છો, ખાસ કરીને આજના આ દિવસને લઈને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતમાંથી સારા સમાચાર આવશે, અને એની થોડીક મિનિટો બાદ અથવા ગણતરીના સમયમાં જ ઇમરાન ખાને એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ પાકિસ્તાન સંસદમાંથી નિવેદન આપ્યું કે અમે આવતીકાલે અભિનંદનને મોકલીશું. હવે ઇન બિટવીન નરેન્દ્ર મોદી એમ કહે છે કે ભાઈ આ પાયલોટ પ્રોજેક્ટ હતો. હવે આ સમગ્ર પ્રક્રિયાને કેવી રીતે જોઈ શકાય? ભારત તો પોતે ખરેખર આ લડવાના મૂડમાં છે અથવા પાકિસ્તાનને સબક શીખવાડવાના મૂડમાં છે, એવી રીતે જોઈ શકાય કે પછી અભિનંદન પાછું આવશે પછી વિદેશ નીતિ અથવા જે આંતરરાષ્ટ્રીય પ્રેશર્સ કહેવાય આપણા જેવા કન્ટ્રીઝ માટે એ યથાવત રહેશે, તો કદાચ હિન્દુસ્તાનની સરકાર કોઈ એક્શન લેવા માટે યોગ્ય નિર્ણય ન લઈ શકે? સૌથી પહેલા તો આપણા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદનને હું આ મંચ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એના ફેમિલીને અભિનંદન પાઠવું છું કે એમને જરા પણ બેઝીઝક, કારણ કે એ ફેમિલી પણ આર્મીને જ બિલોંગ કરે છે, એરફોર્સને બિલોંગ કરે છે, એની વાઇફ પણ આર્મીમાં હતા. હવે આ જાંબાઝ શબ્દ બહુ સિગ્નિફિકન્ટ છે. આપણે ખરેખર દેશભક્તિ જે છે ને અભિનંદન પાસેથી શીખવી જોઈએ, દરેક રાજકીય પક્ષોએ. હું આ મંચ ઉપરથી કહું છું, કારણ કે એ બાર્બરિક સિચ્યુએશનમાં એને ટોર્ચર કરવામાં આવ્યા હશે. એને સૌથી પહેલા લાગ્યું કે હું અત્યારે કદાચ ભારતની સરજમીન પર નથી, એટલે સૌથી પહેલા એને ડોક્યુમેન્ટ જે હતા એ સ્પોઇલ કરવાનું કામ કર્યું, કે એને જે નદીમાં હતો એમાં સ્પોઇલ કર્યા, અમુક સોલિંગ કરી ગયા, અને પછી એને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એને કોઈ જ જવાબ નથી આપ્યા. એટલે ખરેખર રાષ્ટ્ર પક્ષોએ જે છે એમને દેશભક્તિ જે છે આવા આપણા જાંબાઝ ઓફિસર પાસેથી શીખવી જોઈએ કે દુશ્મન દેશની સરજમીન પર હોવા છતાં પણ આજે પોતાના દેશના સંરક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપવા માટે તૈયાર થયું. બીજું કે જે જીનેવા કન્વેન્શન છે અને એના ઓપ્શનલ પ્રોટોકોલ છે, 1864 થી આ વાત છે ને અત્યારે 1949 ના જે કન્વેન્શન છે, અને એની સાથે ઘણું બધું કે કોઈ પણ રાષ્ટ્રે 8 દિવસની અંદર આપણને પરત સોંપવા પડે, બરાબર. અને હા, પાકિસ્તાનની ઓકાત નથી એવું આપણે કોંગ્રેસના મિત્રશ્રીએ જણાવ્યું. પાકિસ્તાન પહેલા ઘણો દુર્વ્યવહાર કરી ચૂકેલું છે. હરિભાઈ દેસાઈ સાહેબની વાત સાથે હું ચોક્કસ સંમત છું કે નચિકેતાને પણ આપણે પાછો લાવ્યા હતા, પણ આહુજાને ગોળીએ દીધો. સૌરવ કાળિયા અને અજય આહુજાની સાથે જે બાર્બરિક બિહેવિયર કરવામાં આવેલું એ સાંભળીને આપણા રૂવાટા ઉભા થઈ જાય છે. એટલે પાકિસ્તાનની કથની અને કરણીમાં હંમેશા ભેદ રહ્યો છે. પાયલોટ પ્રોજેક્ટનો જ્યાં સુધી આપ વાત કરી રહ્યા છો, પાયલોટ પ્રોજેક્ટ રિસર્ચની ભાષામાં જોઈએ તો કોઈ પણ મોટો પ્રોજેક્ટ કરવા જતા હોઈએ એના ઇમ્પ્લિકેશન શું થશે, એના ઇમ્પેક્ટ શું આવશે, એનું આઉટકમ શું આવશે, એ જાણવા માટે સ્મોલર સ્કેલ ઉપર સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ થતા હોય છે. અને કદાચ મોદીભાઈએ આ પરિભાષાને સાર્થક કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ શબ્દ ઉપયોગ કર્યો હોય તો હું કદાચ એમ માની શકું છું કે એ સંદર્ભે, કારણ કે આવતીકાલે પણ કદાચ આપણે યુદ્ધમાં એંગેજ થઈ, આ યુદ્ધ હું પાકિસ્તાન સાથે નથી જોડી રહી, આ યુદ્ધ છે આપણું વોર અગેન્સ્ટ ટેરરિઝમ. અને પછી ક્યાંય પણ હોય ટેરરિસ્ટ, ત્યાં જઈને એની ધરતી ઉપર ઘૂસીને હું આ મંચ ઉપરથી કહું છું કે આપણે એને નેસ્તો નાબૂદ કરવા આપણી આર્મી સક્ષમ છે, ઇરિસ્પેક્ટિવ કઈ સરકાર છે, એ પછી જે પણ કોઈ સરકાર હોય. પણ હા, કૂટનીતિમાં આપણે બહુ સફળ રહ્યા છીએ, અને એટલા માટે એનો શ્રેય હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ચોક્કસ આપીશ, કારણ કે આ જ કૂટનીતિ અપનાવી
પણ અહીંયા બીજી વાત એક છે, એ મને પણ મારી સમજની બહાર છે. હું મારા એઝમ્પશન લગાવી રહી છું કે ટ્રમ્પ આપણને કેમ માહિતી આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ બપોરે આપણને કે ભારતને સારા સમાચાર મળી શકે એમ છે. આપણને ખબર છે કે આ જીનેવા કન્વેન્શન છે જે છે, પણ હા, કૂટનીતિમાં આપણે સફળ થઈ રહ્યા છીએ અને આ સફળતાની પાછળ ઘણું બધું, હા, જે ઇમરાન ખાને આજે એની એસેમ્બલીમાં જે વાત કરી અને બધા પક્ષો એક સાથે, હું પણ જોઈ રહી હતી ને, એને એક જેસ્ચર આપી રહ્યા હતા, પીસ જેસ્ચરની વાત કરી રહ્યા છે, પણ સાથે સાથે એનું વર્તન, મતલબ ડબલ નેશન્સનું વર્તન જોવા મળે છે. એ એવી રીતે કે એક બાજુ એનું વાયોલેશન ઓફ સીઝ ફાયર થઈ રહ્યા છે, આપણા પુંચ સેક્ટર, રાજૌરી, નૌશેર, આ બધી જ જગ્યાએ મોટર શેલિંગ થઈ રહ્યા છે. ત્યાં થ્રેટનો માહોલ છે, ભયનો માહોલ છે. અને બીજી બાજુ આપણને જાણવા મળે છે કે તો આની પાછળ અમેરિકાની કૂટનીતિ પણ ક્યાંક ને ક્યાંક બહાર આવી રહી છે. જીનીવા કન્વેન્શનની વાત કરીએ તો અમેરિકા સિગ્નેટરી સ્ટેટ નથી, એનું 198 નેશન્સ એના સિગ્નેટરી છે અને ભારત અને પાકિસ્તાને રેટિફિકેશન આપ્યું છે. આપણે બંને કન્ટ્રી પણ સિગ્નેટરી, પણ અમેરિકા એટલા માટે કે એમાં મીન્સ ઓફ વોરફેર અને જે આર્મ કોન્ફ્લિક્ટમાં વાઉન્ડેડ જે પણ પ્રિઝનર્સ છે, વાઉન્ડેડ આપણા આર્મ જે પણ દેશો એના છે, એ લોકોના પ્રોટેક્શનની વાત કરેલી છે. એમની સાથે બહુ જ ડિગ્નિફાઈડ વર્તનની વાત કરેલી છે. એમને તમામ રીતની સવલત, વિડીયોની વાત અહીંયા આવી. હું એકદમ ચોક્કસપણે સંમત થાઉં છું હરિભાઈ દેસાઈની વાત સાથે કે આવી રીતના વિડીયો લીક કરવા, આપણે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ એ વાત મૂકેલી છે કે આવી રીતના વિડીયો પણ પાકિસ્તાન લીક ના કરી શકે, એની સાથે એકદમ હાર્મોનિયસ બિહેવિયર થવું જોઈએ, એને બિલકુલ હ્યુમિલિએટ ના કરવો જોઈએ. એને પ્રશ્નો આપણી ફોરેન, મતલબ પાકિસ્તાનમાં ઇન્ડિયન એમ્બેસીની સામે રજૂઆત કરવાની અને માંગણી કરી, એને પ્રોડક્ટ નતો કરવામાં આવ્યું. એટલે આ એક પાકિસ્તાનની કથની અને કરણીમાં બહુ મોટો ભેદ જોવા મળે છે. બીજું કે અમેરિકા જે તાલિબાન માટે થઈને પણ આ કૂટનીતિ અપનાવી રહ્યું છે, એને એટલે જ સિગ્નેટરી નથી સ્ટેટ. ઠીક છે બેન, આપણે રોકવા માંગી, સમય બ્રેકનો છે. પાકિસ્તાની કથની અને કરણીમાં હંમેશા તફાવત રહ્યો છે. હાલ તો પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું છે એટલે સ્વાભાવિક છે કે આવતીકાલે અભિનંદન ભારતની ભૂમિ પર પાછો આવશે, તેના પરિવાર સાથે સ્નેહ મુલાકાત પણ થશે. આ ચર્ચાને આગળ વધારીશું. હાલ મહામંથનમાં સમય છે એક બ્રેકનો. લઈએ બ્રેક. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા હતા પ્રધાનમંત્રીના નિવેદનને લઈને, જે પ્રમાણે તેમણે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કહ્યું હતું કે આ તો હજુ પાયલોટ પ્રોજેક્ટ છે. ત્યારે આપણી સાથે પ્રશાંત વાળા છે ભારતીય જનતા પાર્ટીના. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ પાયલોટ પ્રોજેક્ટ જો ધારો કે હોય તો હવે આગળ શું થશે? એકદમ સીધો જ પ્રશ્ન આવે. દરેક દેશના નાગરિકના પ્રશ્ન છે. પૃથ્વીની સૌથી મોટી લોકશાહી છે આપણી, અને આ દેશ માટે લોકો ગમે તે વાત કરે, પણ સ્વાભાવિક અંગત રીતે હું એવું માનું છું કે આ દેશનું 1947 બાદથી અત્યાર સુધીનું દરેક તંત્ર સુમેળ ભર્યું અને જબરદસ્ત જ ચાલ્યું છે. કદાચ તમે આવ્યા ત્યારે પણ, વાજપેયી હતા ત્યારે પણ, મનમોહનસિંહ હતા ત્યારે પણ, અને જો એ ન ચાલ્યું હોત ને તો આ દેશની બહારના લોકો આપણી આટલી આ જે પ્રમાણે એમને આપણા માટે જે દુર્વ્યવહાર કરવો પડે છે, એ જ આપણી સફળતા છે. તેમ છતાંય હવે જે પરિણામ આવ્યા છે, જે પરિસ્થિતિ ઊભી રહી છે, અભિનંદન પાછા આવી જાય તો પાકિસ્તાનમાંથી આતંકવાદ તો પૂરો નહીં થઈ જાય, અને પ્રધાનમંત્રીનું નિવેદન પણ ક્યાંક એ તરફ જ ઇશારો કરી રહ્યું છે. શું કરવું પડશે સરકારને? ચોક્કસ રીતે મેં પહેલા જ કીધું એમ કે પ્રધાનમંત્રી શ્રીએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ, એટલે કે આતંકવાદનો 100% એનો સફાયો થાય એ માટે સરકારનું મનોબળ મક્કમ છે, સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ છે, અને સાથે સાથે ભારતીય સૈન્યનું શૌર્ય, એની હિંમત, એનો જુસ્સો, એનું મનોબળ. એટલે મને 100% વિશ્વાસ છે કે આતંકવાદ સામેની આ લડાઈમાં આપણો વિજય ચોક્કસ થશે. પરંતુ હમણાં જે વાત કરી હરિભાઈએ, જે વાત કરી કે ભાઈ પ્રશાંતભાઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, મને બહુ દુઃખ થાય છે કે હરિભાઈ વરિષ્ઠ છે, વડીલ છે, હું એમને ખૂબ માન આપું છું. પ્લીઝ વચ્ચે ન બોલો, તમારો વારો આવે ત્યારે બોલજો. જ્યારે રાષ્ટ્રની વાત હોય, રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય, ત્યારે અમે હંમેશા રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠી, રાજકીય વાતોથી ઉપર ઉઠી અને દેશ નીતિ, રાષ્ટ્ર પ્રથમ, એ રીતે કામ કરીએ છીએ. અરે ચૂંટણીઓ તો આવશે ને જાશે, સરકારો પણ આવશે ને જાશે, આપણે હોઈએ કે ન હોઈએ, પરંતુ આ દેશ રહેવો જોઈએ. આ પ્રકારની વિચારધારાથી અમે નાનપણથી મોટા થયા છીએ. આ પ્રકારની વિચારધારાથી અમારું ઘડતર થયું છે, અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે હું કહું છું કે અમારા માટે, ખાલી મારા એક માટે નહીં, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો માટે વ્યક્તિ સે બડા દલ
और दल से बड़ा देश है। જ્યારે દેશની વાત આવે ને ત્યારે અમે રાજકીય વાત, રાજકીય પક્ષાપક્ષી બધું એક બાજુ મૂકી અને માત્ર દેશ માટે કામ કરીએ છીએ। અને હરિભાઈને ખ્યાલ હશે કે ભૂતકાળમાં પણ દેશ માટે અમે રાજકીય પક્ષનું પણ બલિદાન આપી, સત્તાનો પણ ત્યાગ કરેલો છે, માત્ર દેશ માટે। એટલે આ જે કંઈ આતંકવાદી ઘટના બની એમાં કોઈ પણ પ્રકારની રાજકીય વાત હોય જ ન શકે। પરંતુ મને દુઃખ થાય છે 21 પક્ષો સાથે કોંગ્રેસના મિત્રો મીટિંગ કરી અને પછી પ્રેસ કોન્ફરન્સ કરે અને પ્રેસ કોન્ફરન્સમાં એમની જે વાતો હોય એ વાતોથી ઇમિડિયેટલી તમે જુઓ તો પાકિસ્તાનના મીડિયામાં પાકિસ્તાનના પત્રકારો, પાકિસ્તાનના સેનાના અધિકારીઓ ખુશ થાય અને એ કોંગ્રેસના મિત્રોને કોટ કરે। શરમ આવી જોઈએ। આજે જ્યારે આખો દેશ, હરિભાઈએ વાત કરીને કે પાકિસ્તાનની એસેમ્બલીમાં બધા એક સાથે મેજ થપથપાવતા હતા, આજે દેશના 125 કરોડ લોકો એ ભારતીય સૈન્યની સાથે છે અને ત્યારે તમને રાજકારણ સૂજે છે? પ્રશાંતભાઈ, આપણે મુદ્દા ત્યારે પર તમે ભટકી જઈએ। ત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરો આજના છો, મહામંથન માર્ગે ત્યારે આપણે તમે દર્શક મિત્રોને હું જણાવીએ કે બિલકુલ મુદ્દા ઉપર જ છું, જી, જી, બિલકુલ મુદ્દા ઉપર છું। ના, વિરોધ પક્ષની ટીકા તો આપણે નહીં, કરવાની ટીકા મળશે, નહીં, ઘણો હું સમય સાચી મળશે। વાત કરું છું, સત્ય વાત કરું છું। જે વાત કરીને રાજકીય, તો હું એ જ વાત કરવા માંગુ છું કે કોને રાજકારણ સૂજે છે એ જનતાને પણ ખ્યાલ આવે। ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કોને કરી હતી? અરે એક બાજુ આપણો પાયલોટ પાકિસ્તાનના કબજામાં છે, આખો દેશ એની છૂટવા માટેની પ્રાર્થના કરે છે, અને ત્યારે તમે 21 દળો ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરમાં મીડિયા સામે આવીને નિવેદન કરો છો અને સામે પાકિસ્તાનમાં એના આકાઓ ખુશ થાય છે, મીડિયામાં તમે પાકિસ્તાનનું મીડિયા જુઓ। કોંગ્રેસે અરે અહીંયા અને પ્રધાનમંત્રી શ્રીએ તો જ્યારે પુલવામા એટેક થયો ત્યારબાદ તાત્કાલિક સર્વદલીય બેઠક બોલાવેલી, બધા પક્ષના નેતાઓને બોલાવી અને મીટિંગમાં ચર્ચા થઈ કે ભાઈ હવે અહીંયા આપણે કોઈ રાજકારણ કે રાજકીય પક્ષાપક્ષી નહીં, આપણે એનાથી ઉપર ઉઠી અને વળતો જવાબ દેવા માટે આપણે સૌ એક થાય અને એ રીતે બધાના નિવેદન આવવા જોઈએ। એના બદલે બહુ દુઃખની વાત છે કે વારંવાર આવી પ્રેસ કોન્ફરન્સ કરીને તમે સાબિત શું કરવા માંગો છો? આ દેશની જનતા પૂછવા માંગે છે। એટલે આ સર્જિકલ સ્ટ્રાઇક જ્યારે થઈ ત્યારે પણ આ જ લોકોએ એના પુરાવા માંગ્યા હતા અને પછી તમે જુઓ કે એ સર્જિકલ સ્ટ્રાઇકના જે આપણા આર્મીના વડા, જેમના વડપણ હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, એ રિટાયર થઈ ગયા અને એ જ હુડાજી આજે કોંગ્રેસમાં એ વિંગના એને પ્રેસિડેન્ટ બનાવ્યા, પ્રમુખ બનાવ્યા છે અને એક સમયે આ જ લોકો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા હતા। મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ જ કોંગ્રેસના લોકો આજે જ હમણાં અહીંયા મારા કોંગ્રેસના મિત્રએ આ એર સ્ટ્રાઇકના પણ એ પુરાવા માંગે છે। અરે તમને ભરોસો નથી દેશના સૈન્ય ઉપર, તમને ભરોસો નથી દેશની સેના ઉપર, તમને ભરોસો નથી દેશના શૌર્ય, દેશની સેનાની હિંમત ઉપર? અરે પાકિસ્તાને જ્યારે સ્વીકારી લીધું કે બાલાકોટમાં જૈશે મોહમ્મદનો જે આધુનિક કેમ્પ હતો એ કેમ્પ ઉપર ભારતના વિમાનોએ હુમલો કર્યો છે, 300 કરતા વધારે આતંકવાદીઓનો સફાયો થયો છે, એ પાકિસ્તાને સ્વીકારી લીધું છે। પણ બહુ મને દુઃખ થાય છે કે આ કોંગ્રેસના મિત્રો એને સ્વીકારવા નથી માંગતા, એના પણ હજી પુરાવા માંગે છે અને અમારા ઉપર તમે રાજકારણના આક્ષેપ કરો છો। તમને વાતે વાતે માત્ર મતનું રાજકારણ દેખાય છે, વોટ બેંકની રાજનીતિ દેખાય છે। અને આજે પણ તમે જુઓ, હમણાં હરિભાઈ પણ વાત કરતા હતા કે પ્રધાનમંત્રીશ્રીએ સવારે જે કાર્યકર્તાઓને સંબોધન કર્યું તો એમાં કોંગ્રેસના મિત્રો, બીજા બધા આગેવાનો એવું કહે કે ભાઈ આ સમયે, અરે ભાઈ આ ચૂંટણી માટેનું સંબોધન નહોતું, આ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો કે જે છેલ્લા 4 મહિનાથી મહેનત કરતા હતા એના માટેની વાત હતી, દેશના સમર્થકોની વાત હતી અને સાથે સાથે પ્રધાનમંત્રીજીએ જે વાત કરી કે मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा, એટલે કે આતંકવાદીના સફાયા માટે સરકારે જે કામગીરી કરવાની છે કરે છે, સંરક્ષણ મંત્રીએ જે કરવું પડે એ કરે છે, ભારતીય સૈન્ય ત્યાં એને જડબાતોડ જવાબ આપે છે, એક પછી એક ઓપરેશન થઈ રહ્યા છે, કાશ્મીરમાં પણ ઓપરેશન ફ્લશ આઉટ ચાલુ છે। પણ એનો મતલબ એ નથી કે આખો દેશ અહીંયા બધું કામ છોડી અને માત્ર બેઠા રહીએ। આપણે ये देश रुकना नहीं चाहिए। आतंकवादियों तो ई જ ઈચ્છે છે કે ભારતની ગતિવિધિઓ બધી થંભી જાય, ભારતનો આર્થિક વિકાસ થંભી જાય, અહીંયા હડતાલો પડી જાય, કોઈ કામ ન કરે, આવું જ ઈચ્છે છે આ આતંકવાદીઓ। એટલે પ્રધાનમંત્રીએ બહુ સૂચક નિવેદન આપ્યું છે કે એ દેશ
ઠીક છે. દેશ તમે રૂકના નહીં ચાહીએ. ના નહીં રોકાય. પ્રધાનમંત્રીએ કીધું એ કે ચોક્કસ દેશ નહીં રોકાય. રૂકના નહીં દેશને ચાહીએ. બહુ ભરોસો છે એટલે આપણે સૌ એટલે કામ પ્રધાનમંત્રી કરીએ. બનાયા છે અને જે એમની દેશના- જવાબદારી છે કે આ દેશ ના હવે- રોકાવો હવે જોઈએ. જે દેશના- પણ તમે જે વાત જે કરી એમાં દેશના રાજકીય વિશ્લેષક મને લાગે મહેમાન કે આપણા એન્કરને હરિભાઈ દેસાઈ. એન્કરને તો આપણે રિસ્પેક્ટ જે કરવું જોઈએ. દેશના પ્રધાનમંત્રી No worries, no worries. એન્કરનું અરે we all are Indian. અઢાર કલાક, હરિભાઈ, we all are Indian. We respect each other from heartly. આપણે એકબીજાને હૃદયથી એમનું બીજાને સાંભળો તો, બીજાને સાંભળો તો. ના કઈ વાત દર્શકો સાંભળો, બીજા સાંભળો. મને લાગે છે પ્રશાંતભાઈ છે ને એમની દુખતી રગ ઉપર હાથ મુકાઈ ગયો છે મારાથી એવું લાગે છે. તમે મારી દુઃખની ના, એક મિનિટ વચ્ચે નથી એક બોલો, મિનિટ, તમારો વચ્ચે જવાબ નથી આપી બોલો. દો. ના ના પછી મારી- જવાબ આપજો, મારી દુઃખની પછી જવાબ રગ- આપજો ભાઈ. પ્રશાંતભાઈ, મારી દુઃખતી રગ ભાઈ, નહીં, ભાઈ, તમે- વડીલ પણ છે. તમે- ઘણા બધાની એક દુઃખતી રગ. મિનિટ, એક આપણે મિનિટ. સાંભળીએ. એક મિનિટ, મારો પ્રશાંતભાઈ, પણ અધિકાર છે. ઘણા બધાની બિલકુલ, દુઃખતી બિલકુલ, નથી. બિલકુલ. નહીં, તો તમારે જ બોલવાનું હોય. તમે મારી દુખતી રગ નહીં, તમે આ દેશના વડાપ્રધાન 125 મોદીજીની કરોડ દુઃખતી રગ. જનતાની તમે- દુખતી રગ તમે- ઉપર હાથ મૂક્યો નહીં, છે. નહીં, તમે દેશના કોઈ પણ નાગરિકને પૂછશો ને આ જ જવાબ આપશે જે આ છે ને પ્રશાંતભાઈ એપી આપ્યો. ઉપર જે લાઈવ થઈ આ રહ્યું છે જવાબ જરા આપશે. વાંચી લો પહેલા. તમે દેશના તમને જે 125 મેસેજ આપી કરોડ રહ્યા છે લોકોને પ્રશાંતભાઈ, પૂછશો ને, પ્રશાંતભાઈ, તોય તમારી આ વાત જવાબ સાંભળી. આપશે જે હવે જવાબ તમારી તમારા સામે છે, સવાલ બિલકુલ આપ્યો. ચિંતા ના કારણ કે કરશો. અમારા માટે પ્રશાંતભાઈ, દેશ બીજાને બોલવાનું સર્વોપરી આવે. છે. તમારા અમારા બોલવામાં માટે પ્રશાંતભાઈ. રાષ્ટ્ર સર્વોપરી છે. પ્રશાંતભાઈ બધા એક રાષ્ટ્રની મિનિટ, જ છે, બધાને બોલવા દો. મને લાગે છે કે મારે બોલવાનું છે ત્યારે વચ્ચે ન બોલે પ્રશાંતભાઈ ના એવી બિલકુલ હું વિનંતી હરિભાઈ, કરું. તમે જણાવો. પહેલી વાત તો એ છે કે જૈશે મોહમ્મદ, આ જૈશે મોહમ્મદ કોણે રચ્યું? મૌલાના મસૂદ અઝહર કોની સરકાર વખતે છોડવામાં આવ્યા? Yes. માનનીય અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે આ જ ડોભાલ અને જશવંતસિંહ એમના વિદેશ મંત્રી એ છે ને ત્યાં લઈ ગયા હતા. આ હું છે ને હું કોઈ રાજકીય બાબતની વાત જ નથી કરતો. જે પરિસ્થિતિ બની તે વાત હું છે. જે ફેક્સ છે એ જ મૂકું છું ને ફેક્સ છે ને બહુ સ્ફોટક હોય છે. મારે આ વાત નહોતી કરવી આજે. ના કઈ નહીં, તમે હા. કરી પછી પ્રશાંતભાઈ પછી જવાબ બીજું. આપી દેશે. નહીં, નહીં, મારા ના બીજું, ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને માટે મને એટલું માન નહોતું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી માટે, પણ હું એને સલામ ભરું છું કારણ કે વીપી સિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા Yes. ત્યારે રૂબિયાનું અપહરણ જે થયેલું, મુફ્તીની દીકરીનું બનાવટી અપહરણ ત્રાસવાદીઓને છોડાવવા માટે, ત્યારે આજ ફારૂક અબ્દુલ્લાએ એમ કહ્યું હતું કે હું નહીં છોડું. અટલજીએ જ્યારે આદેશ આપ્યો મૌલાના મસૂદ અઝહરને ને એમને છોડવાનું, ત્યારે આજ ડોક્ટર ફારૂક અબ્દુલ્લા ત્યાં ચીફ મિનિસ્ટર હતા ને એને કહ્યું કે હું નહીં છોડું. એટલે આમ હવે મારે આ વાત છેડવી નહોતી. બીજી વાત, 21 રાજકીય પક્ષોનું સંયુક્ત નિવેદન છે 27 ફેબ્રુઆરીનું. મને લાગે છે કે આજે માનનીય વડાપ્રધાન, મેં એટલું કહ્યું હતું કે માનનીય વડાપ્રધાને દેશને સંબોધવાની જરૂર હતી, નહીં કે કાર્ય. એમના ભારતીય જનતા પાર્ટીના કમળ મૂકીને નહીં. આખા દેશમાં એમના કાર્યકર્તાઓ પણ આવી જાય. માનનીય વડાપ્રધાન બધાના છે અને એમણે આખા દેશને સંબોધવાની જરૂર હતી, આખા દેશને માટે કામ કરવાની જરૂર હતી. આ બે. ત્રીજી વાત, ભાઈ કદાચ વાંચતા ન હોય જે લોકો, એમને હું કહી દઉં કે સંયુક્ત નિવેદન જે હતું એની અંદર કોઈ રાજનીતિ નહોતી. सभी नेताओं ने शहीदों को श्रद्धांजलि अर्पित की व उग्रवाद से निर्णायक लड़ाई में हमारे सशस्त्र बलों व सेना के साथ एकजुट का संकल्प दोहराया. बीजों, पुलवामा हमले के बाद सर्वदलीय बैठक न बुलाने के प्रधानमंत्री के निराशाजनक व्यवहार पर सभी नेताओं ने खेद व्यक्त किया क्योंकि यह हमारे प्रजातंत्र की स्थापित परिपाटी के विरुद्ध है. परंपरा है कि प्राइम मिनिस्टर बुलाएं. जब सर्वदलीय बैठक दिल्ली में हो रही थी, प्राइम मिनिस्टर झांसी में सभा संबोधित कर रहे थे. એટલે આ બીજો મુદ્દો. અને છેલ્લો મુદ્દો એમાં, सभी नेताओं ने पुरजोर तरीके से पाकिस्तानी दुस्साहस की कड़ी निंदा करते हुए हमारे वायुसेना के पायलट की सुरक्षा को लेकर चिंता जताई. મને લાગે છે કે આપણે છે ને જે લોકોને, મને આપણા જે દર્શકો છે એ તો ખૂબ જાગૃત છે ને એટલા માટે એફબી ઉપર છે ને જોરદાર કોમેન્ટ્સ આપી રહ્યા છે. એ લોકોને આપણે મૂર્ખ બનાવવાની વાત ન કરીએ કારણ કે એ બહુ બુદ્ધિશાળી પ્રજા છે. એ વોટ કાલે કોઈ પણ પાર્ટીને આપે, કોંગ્રેસને આપે, બીજેપીને આપે, એની સાથે મને કોઈ મતલબ નથી, પણ આ દેશને માથે જ્યારે સંકટ હોય ત્યારે આવી ભાષા ન વપરાય.
ઠીક છે, આપણી સાથે જયેશભાઈ પણ છે. જયેશભાઈ, શું કહેશો જે પ્રમાણે આ વાત થઈ રહી છે, સમગ્ર અત્યારે જે ચર્ચા થઈ રહી છે એનો મૂળ મુદ્દા પરથી આપણે ન નીકળી જઈએ. જે પણ હોય, ભારતીય જનતા પાર્ટીને હંમેશા ક્યારેક કોંગ્રેસ સાથે રાજકીય પ્રેમ થવાનો નથી, કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી સાથે થવાનું, પણ આ પરિસ્થિતિ છે એમાં પ્રધાનમંત્રી પોતે એમ કીધું કે જ્યારે આ પાયલોટ પ્રોજેક્ટ છે, હવે કોંગ્રેસે પણ એવું કીધું છે કે સરકાર જે પણ નિર્ણય લેશે અમે એમની સાથે છે. હવે સરકારે શું નિર્ણય લેવો જોઈએ? કોંગ્રેસ તરીકે તમે શું અપેક્ષા રાખો છો? નહીં, બિલકુલ. આજે વિચાર કરો કે 21 રાજકીય પાર્ટીના નેતાઓ એમ કે અમે વડાપ્રધાનના દેશ સાથે છીએ, તો કે ખોટું કર્યું કહેવાય? અને કોઈ ખોટું નિવેદન છે? હરિભાઈ દેસાઈ હમણાં કહી દઉં, એમાં નથી પડવું મારે. અને જો વડાપ્રધાન કહેતા હોય મોદીજી કે આ પાયલોટ પ્રોજેક્ટ છે, તો મારે તમને વડાપ્રધાનજી વીટીઓના માધ્યમથી કહેવું છે કે વડાપ્રધાન શ્રી, જે 1971માં સ્વર્ગીય વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી દીધા હતા, એ જ પ્રમાણે તમારો પાયલોટ પ્રોજેક્ટ પૂરો કરો અને પાકિસ્તાનના 2 ભાગ કરી નાખો. બલુચિસ્તાન તમારી રાહ જોવે, બલુચિસ્તાન, અને ભાગ કરો, ત્યારે તમે કહેવાય કે આ પાયલોટ પ્રોજેક્ટ અધૂરો નહીં, મેં પૂરો કર્યો. બાકી તમે ખાલી કહેવાથી કે પાયલોટ પ્રોજેક્ટ છે, હું આ પૂરો કરીશ, તે પૂરો કરીશ. 2014માં તમે બહુ વાયદા કર્યા હતા, અને આ જ્યારે દેશની વાત છે, અમે રાજકીય વાત નથી કરતા. પણ આજે હરિભાઈ દેસાઈએ કીધું કે જ્યારે તમે દેશના લોકોને 130 કરોડ સંબોધન કરવાનું હતું, ત્યારે તમે કમળ રાખી અને ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છો. આ શરમની વાત છે. બીજું, દેશ ઝૂકી જાય છે, તમને ઉપર શરમ કરે છે કે દેશના વડાપ્રધાન આટલી નિમ્ન કક્ષાએ નહીં જવું જોઈએ. તેમણે દેશવાસીઓને પહેલા સંબોધન કરવું જોઈએ. આ દેશ પહેલો છે, રાષ્ટ્રવાદ પહેલો છે, રાજનીતિ પછી કરવું જોઈએ, પહેલા રાજનીતિ કરવી જોઈએ. પણ આ વડાપ્રધાન શ્રી મોદીની નસ-નસમાં રાજનીતિ ભરેલી છે. આજે 44 જવાનો શહીદ થયા છે, તો તમે જરા પણ એમ ના માનતા કે 130 કરોડ લોકો મૂર્ખા છે, તમે રાજનીતિ નહીં કરવા દે. અત્યારે સાંજ પડી જાય, આપણી લડાઈ પાકિસ્તાનના આતંકવાદીઓ સામે છે, પણ તમે એવું સમજતા હોય કે 44 જવાનો શહીદ થયા છે, એમના ઉપર અમે રાજનીતિ કરીશું, તો આ દેશના લોકો મૂર્ખા નથી, યાદ રાખજો. જયેશભાઈ, કોંગ્રેસ કહી રહ્યું છે કે આ દેશના લોકો મૂર્ખા નથી. તમે પોતે કોંગ્રેસનો ચહેરો બનીને અત્યારે આ મહામંથનમાં જોડાયા છો. ઠીક છે, 44 લોકો શહીદ થયા છે, એ વાત સ્વીકારો છો ને? બિલકુલ શહીદ. તો ભારતે જે પીઓકેમાં જઈને હુમલો કર્યો, ત્યાં આતંકવાદી સંગઠનોના જે કેમ્પ હતા, ત્યાં આતંકવાદીઓ નષ્ટ થયા છે, એ વાત સ્વીકારશો? બિલકુલ સ્વીકારી. ક્યાં સ્વીકારી? અને આનાથી વધારે હુમલો કરવો જોઈએ, અમે કહીએ છીએ ને. અને કાલે પણ જ કીધું, જે આતંકવાદીઓનો સફાયો સરકાર અને સેના કરવામાં સફળ રહી છે, અહીંયા સરકાર એટલે શબ્દ વાપરવો આપીએ છે ને, અમે એવું જ કહું છું. પણ એમનો વાત પાયલોટ પ્રોજેક્ટની છે, અમે જ કહીએ છીએ અહીં રાજકીય પક્ષ તરીકે, તમે પાયલોટ પ્રોજેક્ટ જે બી સમજતા હોય, જો તમારે પાયલોટ પ્રોજેક્ટ તમારે પૂરો કરવો હોય, તો અમે જ કહીએ છીએ કે પાકિસ્તાનના 2 ભાગ કરી નાખો, ટુકડા કરી નાખો, તાકાત હોય તો. પાકિસ્તાનના 2 ભાગ કરવા, ઠીક છે, ડિમ્પલબેન તમારી પાસે આવવા માંગીશ. કોંગ્રેસ કહી રહ્યું છે કે પાકિસ્તાનના 2 ભાગ કરી નાખવા જોઈએ. આ સમય છે કે કોઈ દેશના 2 ટુકડા કરીને સાબિત કરવાનું કે અમે કેટલા મજબૂત છે, એના કરતા વધારે અગત્યનું એમ નથી લાગતું કે આપણો જે મુદ્દો છે આતંકવાદનો સફાયો કરવો. ભારત વિશ્વ સ્તરે આ મુદ્દો ઉઠાવવામાં સફળ પણ રહ્યું છે. ફ્રાન્સ, જાપાન, રશિયા, અમેરિકા, આવા દેશો, ક્યાંક ને ક્યાંક ચાઇના પણ હવે આ રાગ આલાપી રહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ મુદ્દે તો પ્રવૃત્તિમાં આવવું જ પડશે. અને આ સમય છે ત્યારે આપણે આતંકવાદને જેટલો પણ, કદાચ આપણે આટલા વર્ષોથી આતંકવાદ ચાલતો આવ્યો છે, તમે એમ વિચારો ભાઈ 15 દિવસમાં પૂરો થઈ જાય અને 2019ની ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈ આખો આતંકવાદ સાફ કરી દે, તો એવું એક નાગરિક તરીકે અથવા પૃથ્વીના એક મનુષ્ય તરીકે પણ માંગણી કરવી કદાચ યોગ્ય નથી. હું એમ પર્સનલી માનું છું. તેમ છતાંય ધારો કે આતંકવાદનો સફાયો કરવાની વાત આવતી હોય, તો વિદેશની નીતિ દ્રષ્ટિએ તમે જાણકાર છો, શું લાગે છે કે એ મુદ્દો મૂકવાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈનું અથવા તો આ સરકારનું, ભારત સરકારનું જે વજૂદ છે, તેમાં કોઈ ને કોઈ પ્રકારે રિસ્પેક્ટમાં વધારો થઈ શકે, અથવા બીજા દેશના લોકો પણ અભિનંદનના પાછા આવ્યા પછી ભારતની સાથે ઉભા રહે, એવું બને કે ફક્ત આતંકવાદ સફાયો કરવાની વાત કરીએ તો? સૌથી પહેલા તો આપણો અત્યારે જે હાલનો મુખ્ય મુદ્દો છે આતંકવાદનો સફાયો છે. સાથે સાથે અરુણ જેટલી જે વિત્ત મંત્રી છે એમને ગઈકાલે વાત કરી હતી કે જો અબોટાબાદમાં જે થયું છે બિન લાદેન સામે, એ કરતા પણ અમે અચકાશું નહીં. આ એક સાંકેતિક વાત છે કે જો પાકિસ્તાનના ત્યાં આતંકવાદને શેલ્ટર મળી રહ્યા છે, પાકિસ્તાન પોતાના દેશ તરીકેના એક સાર્વભૌમત્વ આંચળા હેઠળ આતંકવાદને પનપી રહ્યું છે, તો અમે ત્યાં જઈને પણ અબોટાવાદવાળી કરી શકીએ એમ છે. અને બીજું કે મને તમે જે વાત કરી કે આપણે કરી શકીશું, હા, મને આપણી આર્મી ઉપર
ખૂબ જ ભરોસો છે કે જો એકવાર આર્મીને છૂટ આપવામાં આવે તો એ પાકિસ્તાનને ત્યાં જઈને પણ આતંકવાદનો સફાયો કરી શકે. મને એ નથી સમજાતું કે પાકિસ્તાન કેમ પોતાની જાતને ડાયરેક્ટ વોર ભારત સાથે ગણી રહ્યું છે. આપણે તો આતંકવાદનો જ સફાયો કરવા માંગીએ છીએ. ચીને પણ પાકિસ્તાનને કાલે સાંકેતિક ભાષામાં કીધું છે કે તમે હાલ જીઓ સ્ટ્રેટેજી રમવાનું બંધ કરી દો અને તમારે ત્યાં જે આતંકવાદીઓ શેલ્ટર લઈ રહ્યા છે સૌથી પહેલા એમને તમે નેસ્ત નાબૂદ કરો અને તમે નથી કરી શકતા. અત્યારે દુનિયા જે કરવા માંગી રહી છે એમાં તમે એને સાથ સહકાર આપો. એટલે ચીને પણ પાકિસ્તાનને એક અલ્ટિમેટમ અથવા તો વોર્નિંગ એના ભાષામાં આપ્યું છે, કારણ કે ચીનને પાકિસ્તાન સાથે સંબંધો બગાડવા પોસાય એમ નથી. રેલવે કોરિડોર પણ જોઈએ છે, સિલ્વર ટ્રેક જે બની રહ્યા છે અથવા ગ્વાદરની જે હિસ્સો છે ત્યાંથી એને ટ્રેડ કરવાનો છે અમુક કન્ટ્રી સાથે, સાઉથ આફ્રિકા, અફઘાન છે, એ બધા કન્ટ્રી સાથે, એ અલગ મુદ્દો છે. પણ આતંકવાદનો સફાયો કરવા માટે આપણી આર્મી સક્ષમ છે. આપણી આર્મીએ કારગિલ યુદ્ધ વખતે પણ સ્ટેન્ડ બાય હતી ને એમને માંગણી કરેલી હતી વારંવાર કે અમને ત્યાં જવા દો. એ વખતે પણ આપણે સોફ્ટ નેશન તરીકે જે આપણું બહાર જે વ્યક્તિત્વ બતાવવું હતું દેશનું, એટલા માટે આપણે આર્મીને ના આપ્યા. તે ડિસેમ્બરના હુમલા વખતે પણ આપણે આર્મીને આપણે છૂટ ના આપી. મુંબઈના હુમલા વખતે પણ આપણે આર્મીને છૂટ નથી આપી શક્યા. આ એક ગોલ્ડન ચાન્સ છે કે આતંકવાદનો સફાયો કરવા માટે આપણે. બીજી કે ડિપ્લોમેસીની વાત આવે છે, કૂટનીતિની વાત, તો ભારતની કૂટનીતિમાં અત્યારે જીત બહુ સારી રીતે છે, કારણ કે પાકિસ્તાન ડિપ્લોમેસીમાં આઇસોલેટ થઈ રહ્યું છે. ઇકોનોમિક લેવલે તેને બહુ માર પડી રહ્યો છે, પણ ડિપ્લોમેસીમાં પણ આઇસોલેટ થઈ રહ્યું છે અને મલ્ટિપલ પોઈન્ટ પ્રેશર એની ઉપર ઊભું થયેલું છે. બરાબર. હવે એમ જોવા જઈએ તો ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે 2010માં રચવામાં આવેલા હતા એને પણ હવે જે મૌલાના અઝહર મસૂદ છે એની મિલકતો ટાંચમાં લેવાની વાત કરેલી છે ને એના જે પ્રોટોકોલ્સ છે એમ જ જણાવી રહ્યા છે કે દુનિયામાં જ્યાં પણ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ થતી હશે અને એની સાથે સંકળાયેલા વ્યક્તિઓ જે હશે, જેને આપણે ટેરરિસ્ટ જ કહીએ, એ વ્યક્તિઓની કોણ લઈ શકે આ મૌલાનાના જે પણ આપણી આ જે ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એની સાથે જે દેશો જોડાયેલા છે, દેશો પહેલ કરે અને એમની સંપત્તિ ટાંચમાં લે. કેમ કે એનો પોઈન્ટેડ સવાલ છે, તો એમાં યુએસ ની એક એજન્સી છે એને જવાબદારી આપવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ ત્રણેય યુએન સિક્યોરિટી પ્રસ્તાવ આપણે આ મૂકી ચૂકેલા છે અને એની સંપત્તિ પણ ટાંચમાં લેવાની. 10 દિવસ ફરી એકવાર વચ્ચે રોકવા માંગીશ, પણ આ પ્રશ્ન જોતો આ ખૂબ અગત્યની બાબત છે. આ ફક્ત એક આતંકવાદી પૂરતું છે કે બીજા પણ ત્યાં એ દેશમાં બચેલા બીજા આતંક છે, એનો જે મની પાવર છે એ ત્યાંથી ઘટી જાય અને પાકિસ્તાનને પણ બહુ મોટો. એટલે પછી જો આપણે આ બાબત માટે થઈને જો પાકિસ્તાન સાથે સીધા વોરમાં જોડાઈએ ત્યારે એના ભાગલા કરવાની પણ વાત આવે અને કરવા જ જોઈએ. જો પાકિસ્તાન અવળચંડાઈ કરે છે અને ભારતને આતંકવાદ ખતમ કરવામાં સાથ અને સહકાર નથી આપતું, તો જે 1971માં થયું હતું અને હાલની જે સરકાર છે એ પણ એ કરવા સક્ષમ છે. આપણી આર્મી પણ એ કરવા સક્ષમ છે કે પછી પાકિસ્તાનમાં ઘૂસી અને પછી એના બલુચિસ્તાન છે કે જે સિંધ પંજાબ પ્રાંત છે, તો આપણી આર્મી પણ આ પ્રકારના નિર્ણય લેવા અને શક્તિબળ વાપરીને પાકિસ્તાનના બે ટુકડા કરવા સક્ષમ છે, સ્વાભાવિક છે. અત્યારે મહામંથનમાં સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપણી સાથે રાજકોટથી ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી પણ જોડાશે. આપણે તેમની સાથે પણ ચર્ચા કરીશું. હાલ લઈએ એક બ્રેક. વેલકમ બેક. મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છે પ્રધાનમંત્રીના નિવેદનને લઈને કે અત્યાર સુધી જે પણ પ્રવૃત્તિ થઈ પાકિસ્તાન સાથે આતંકવાદના જવાબ આપવાના ભાગરૂપે એ ફક્ત પાયલોટ પ્રોજેક્ટ હતો. આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ પણ જોડાયેલી છે અને હવે આપણી સાથે રાજકોટથી ગેસ્ટ જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી. જયદેવભાઈ, આપનું મહામંથનમાં સ્વાગત છે. જયદેવભાઈ, અમે ચર્ચા કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ વિજ્ઞાન ભવનમાં કરેલા નિવેદનને લઈને કે આ ફક્ત એક પાયલોટ પ્રોજેક્ટ હતો. તમે ડિફેન્સ એક્સપર્ટ છો, હવે આ પાયલોટ પ્રોજેક્ટનો રિયલ પ્રોજેક્ટ શું હોઈ શકે? શું લાગે છે કે હવે સેનાના એટલે ત્રણે પણ જે આપણા સુરક્ષા બળો છે તેને સરકાર તરફથી કેવા એક્શનના સૂચનો મળવા જોઈએ? ચોક્કસપણે જપ્તવ્ય આ એક પાયલટ પ્રોજેક્ટ જ હતો. પહેલી વાર એવું બન્યું છે ભારતના સ્વતંત્ર ઇતિહાસમાં કે ઇન અ નોન વોર લાઇક સિચ્યુએશન, યુદ્ધ ના હોય એવી સ્થિતિમાં એર સ્પેસ એર સીમાં ક્રોસ કરીને આપણા ફાઇટર જેટ્સ ત્યાં ગયા અને બાલાકોટના ટેરરિસ્ટ હાઇડઆઉટ, ટેરરિસ્ટ કેમ્પને આપણે નાબૂદ કર્યું. હવે પાયલટ પ્રોજેક્ટ શું કામે? પુલવામા જે હુમલો થયો એ હુમલાનો બદલો લેવાઈ ગયો એમ કરીને આપણે પૂર્ણ વિરામ નથી લગાવવાનું. આ આતંકવાદને જો આપણે ખતમ કરવો હોય તો અમુક આતંકીઓને ઠાર મારીને આપણે સંતોષ મનાવીએ નહીં ચાલે. જપ્તવ્ય
કરવું પડશે આતંકવાદ ખિલાફની લડાઈ. એમાં રાઇટફુલી વિશ્વ સમુદાયને પણ આપણે એમ કહી શકીએ કોલર ઊંચા કરીને કે અમે કર્યું છે. તો એ શું? આપણી અધિકારની ભૂમિ. આપણી અધિકારની ભૂમિ એટલે કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર આપણું પ્રભુત્વ જમાવવું. મિલિટરીલી એ કઈ રીતે શક્ય છે કે જે રીતે હમણાં મુઝફ્ફરાબાદમાં આપણે પણ એરિયલ સ્ટ્રાઇક કરી, એવી રીતે પાક અધિકૃત કાશ્મીરમાં આપણી માહિતી પ્રમાણે કે જે છે એર ટુ એર સ્ટ્રાઇક કરીએ, સરફેસ ટુ એર સ્ટ્રાઇક કરીએ, કે પછી આપણી આર્ટિલરી ગન્સ કે જે મેં ત્યાં રજૌરીમાં જમ્મુ કાશ્મીરમાં રેજિમેન્ટ ઓફ આર્ટિલરીમાં કામ કર્યું છે, 40 કિલોમીટર દૂર સુધી માર કરનાર ક્ષમતા વાળી આર્ટિલરી ગન્સ આપણી છે. અંકુશ રેખાને પહેલે પાર એના દ્વારા ફાયરિંગ થાય અને આ ફાયરિંગ પછી એ ન્યુટ્રલાઇઝ થાય અને ડિફેન્સમાં વોરફેર પ્રમાણે જેને લીપ ફ્રોગિંગ પદ્ધતિ કહેવાય છે કે પહેલા તમે એને ન્યુટ્રલાઇઝ કરો અને પછી એક પગલું આગળ ત્યાં ઇન્ફેન્ટ્રી કે જે ક્વીન ઓફ બેટલ જેનું કામ છે ટુ હોલ્ડ ગ્રાઉન્ડ, જમીન ઉપર કબજો જમાવવો એનું કામ છે, એ આગળ જાય અને કબજો જમાવે. આવી રીતે દોઢ પગલું આગળ વધવું એ ટેક્ટિક્સને મિલિટરીમાં લીપ ફ્રોગિંગ સ્ટ્રેટેજી કહેવાય. આ લીપ ફ્રોગિંગ સ્ટ્રેટેજીથી આખે આખા પાક અધિકૃત કાશ્મીર ઉપર તિરંગો ઝંડો લહેરાવવો એ જ અંતિમ ગોલ છે. આ અંતિમ ગોલનો પાયલટ પ્રોજેક્ટ વિંગ કમાન્ડર અભિનંદને આપ્યો છે અને અભિનંદન છે ભારતને કે આવો અભિનંદન આપણા ભારતનો સપૂત છે અને અભિનંદન એટલા માટે કે આ અભિનંદન પાછો પણ આવવાનો છે. જેદુભાઈ, ફરી એકવાર તમારી પાસે આવવા માંગીશ. તમે કહી રહ્યા છો કે આ જે પણ સિસ્ટમ છે, સિસ્ટમથી ભારત સરકાર કામ કરી રહ્યું છે, ભારતીય સેના બળ કામ કરી રહ્યું છે અને આ રીતે જ પણ લાગે છે કે આ જે નીતિ છે એ નીતિ આવતીકાલે અભિનંદનના ભારત પાછા આવ્યા પછી ચાલુ રહેશે આગળ, કેમ કે પ્રધાનમંત્રી પોતે અને પાયલટ પ્રોજેક્ટ કહી ચૂક્યા છે. તો હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ કદાચ નજીકના દિવસોમાં નહીં તો એક સમયાંતરે પણ ભારત પાસે હોઈ શકે એવા દેશના નાગરિકો અપેક્ષા રાખે. વર્ષો થઈ ગયા જયદેવભાઈ, તમે પોતે ડિફેન્સ એક્સપર્ટ છો. આ દેશનો દરેક નાગરિક અત્યારે કોઈ ને કોઈ રીતે આવી કોઈ થોડી ઘણી તો સારી અપેક્ષા રાખે છે. એ વાત સ્વાભાવિક છે કે યુદ્ધ કોઈ નથી ઈચ્છતું, કેમ કે જે પણ સોલ્જર્સ ફાઇટ કરે છે એમના પરિવારજનોને ખબર હોય છે કે યુદ્ધની વાસ્તવિકતા શું છે. એક સામાન્ય નાગરિક ઘરે બેઠો ચોક્કસ આશા રાખે કે ભારત સરકારના આ જવાનોએ લડવું જોઈએ આ દેશની સુરક્ષા માટે, પાકિસ્તાન જેવા આવા નિમ્ન કક્ષાના દેશો સામે લડાઈ કરી અને આપણો જે પણ હક છે તે મેળવવો જોઈએ. પણ જે પીઓકેની તમે વાત કરી, એ પીઓકે એક દિવસ આ દેશનો ભાગ હશે. આ દેશનો જે વાસ્તવિક નકશો છે, ભારત માતા આપણે જેને કહીએ છીએ, એના ઉપરનો જે ભાગનો ડાબો ખૂણો છે જેનો આપણે પીઓકે કહીએ છીએ, એ એક દિવસ ભારતના જોડે હશે એવી આશા રાખી આ દેશના નાગરિકો. જી જી જપ્તવ્ય ચોક્કસપણે આપણે એ આશા રાખવી જોઈએ અને એ આશા ખાલી સ્વપ્ન ના બની રહે એટલે એના તરફ આપણે કાર્યરત પણ થવું જોઈએ કે જમ્મુ એન્ડ કાશ્મીર ભારત માતાના માથાનો એ મુગટને જો આપણે પાછો ભારત માતાના મસ્તક પર પ્રસ્થાપિત કરવો હોય તો ખાલી વાતોથી નહીં ચાલે, ખાલી કેન્ડલ માર્ચથી નહીં ચાલે, ખાલી શેરી ગરી મોહલ્લામાં જે હમણાં એક પૂર નીકળ્યું છે લોકોનું પ્રોટેસ્ટ કરવાનું અને કલ્ચરલ કાર્યક્રમોની મદદથી દેશભક્તિ વધારવાના કાર્યક્રમ છે, માત્ર એનાથી નહીં ચાલે. એક શહીદ માટે એક કેન્ડલ, એવી જ રીતે એક શહીદ માટે મારા વિસ્તારનો એક યુવક આર્મ્ડ ફોર્સિસમાં જોડાય. અને આ લાંબી લડાઈ છે. આતંકવાદ સામેની લડાઈ હોય કે પીઓકે પૂરતી પણ લડાઈ હોય તો એ બહુ લાંબી લડાઈ રહેશે. એટલે કદાચ કેટલાય સેટબેક્સ પણ આવશે. એના માટે આર્મ્ડ ફોર્સિસ પણ તૈયાર હોય, આમ નાગરિકે પણ, અર્થતંત્રએ પણ એ હદે તૈયાર રહેવું પડે કે જો બ્લેકઆઉટની સ્થિતિ આવે એરિયલ સ્ટ્રાઇક વિરુદ્ધ, આપણા બધાના ઇન્ટરનેટ તો જવા દો, રાત્રે ઘરમાં આપણે અજવાળું નહીં કરી શકીએ, કાચની બારીઓની ઉપર કવર લગાવવા પડશે. આ હદે જનજીવન પણ અસ્તવ્યસ્ત થાય તો પણ પાક અધિકૃત કાશ્મીર આજે નહીં તો કાલે પણ ભારતના અભિન્ન અંગ છે, એ પાછું મેળવવું જ રહ્યું. ભારત માતાનો આ મુગટ ફરી પાછો એમના મસ્તક પર પ્રસ્થાપિત કરવો જ રહ્યો.
બિલકુલ જયદેવભાઈ જોડાયેલા રહેશો અમારી સાથે. પ્રશાંતભાઈ, જયદેવભાઈ પોતે ડિફેન્સ એક્સપર્ટ છે, પોતે કહી રહ્યા છે અને કે સરકારની આ નીતિ છે અને ધીરે ધીરે કદાચ આપણે રસ્તા ઉપર પણ છીએ. આ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો માટે ખૂબ અપેક્ષા છે. આટલા વર્ષો પછી બહુમતીવાળી આ સરકાર આવી છે, નજીકના દિવસોમાં ઇલેક્શન પણ છે. સરકાર માટે, પ્રધાનમંત્રી માટે, ભારતીય જનતા પાર્ટી અને એનડીએની આ સરકાર માટે સેનાના જ આવા અપેક્ષાઓ જે છે, સેના પોતે એક ડિફેન્સ એક્સપર્ટ પોતે કહી રહ્યા છે. શું લાગે છે કે આ કામગીરી કરવી કેટલી સરળ હશે, કેટલી ડિફિકલ્ટ હશે અને કેટલા અંશે એમાં સફળતા મેળવી શકીશું? અને એ પણ જાણવા માંગીશ કે એમાં વિપક્ષનો કેવી રીતે તમે સાથ સહકાર અપેક્ષા રાખો છો? સૌથી પહેલા તો જયદેવભાઈ જોશીને હું સલામ કરું છું અને સાથે અભિનંદન આપું છું કે એ પણ એક પૂર્વ સૈનિક છે અને આપણા સૈન્યના જવાનોએ જે બહાદુરી પૂર્વકનું કાર્ય કર્યું છે એ બદલ જયદેવભાઈને પણ અભિનંદન અને સલામ. બીજી આપે જે વાત કરી કે અપેક્ષા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે જયદેવભાઈની, ભારતના સૈન્યની અને દેશના 125 કરોડ લોકોની. સ્વાભાવિક છે કે અપેક્ષા એની પાસેથી જ હોય જે કામ કરતા હોય. એટલે જે કામ કરે 18 કલાક રાત અને દિવસ માત્ર ને માત્ર દેશ માટે, માત્ર ને માત્ર મા ભૌમની રક્ષા માટે, માત્ર ને માત્ર ભારતના વિકાસ માટે જે કામ કરે એના પ્રત્યે જ અપેક્ષા હોય. અને હવે તો હમણાં મારા કોંગ્રેસના મિત્રએ પણ કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ 2 કટકા કરી નાખો પાકિસ્તાનના. એનો મતલબ કે હવે કોંગ્રેસને પણ અપેક્ષા છે અને કોંગ્રેસને પણ લાગે છે કે કરી શકશે તો આ જ કરી શકશે, બીજા કોઈ નહીં કરી શકે. એ પણ આવકાર્ય છે. હવે વાત છે કે આ એક શરૂઆત છે, પાયલોટ પ્રોજેક્ટ છે. તો ચોક્કસ રીતે જે રીતના આજે સાંજે આપણા સૈન્યની 3 પાંખના વડાએ જે રીતના પ્રેસ કોન્ફરન્સ કરી, એ પ્રેસ કોન્ફરન્સમાં જે રીતની માહિતી આપી એ પણ હું માનું છું કે એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે. એમાં એમણે સ્પષ્ટ કીધું કે આતંકવાદના સફાયા માટે ભારતીય સેના તૈયાર છે. અને પ્રધાનમંત્રી શ્રીએ કે તમે જુઓ કે ઘણા બધા વર્ષો બાદ આજે સૈન્યને સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે. છેલ્લા 10, 15, 20 વર્ષનો ઇતિહાસ જુઓ તો ભારત ઉપર આતંકવાદી હુમલાઓ ઘણા થયા. મુંબઈ ઉપરનો તાજનો હુમલો પણ આપણને ખબર છે. એ સિવાયના પણ ઘણા બોમ્બ વિસ્ફોટો થયા. પણ ક્યારેય સૈન્યને આ પ્રકારની છૂટ નહોતી આપી. આજે એક પ્રચંડ ઈચ્છા શક્તિ સાથેનું નેતૃત્વ છે. 125 કરોડ દેશની જનતાનું મનોબળ મક્કમ છે અને સૌથી મોટી વાત કે ભારતીય સૈન્ય એ તૈયાર છે પાકિસ્તાનને ભરી પીવા, આતંકવાદીઓનો સફાયો કરવા માટે. હવે આપણે એક નાગરિક તરીકે આપણે સૌએ માત્ર ને માત્ર એક જ વાત કરવાની જરૂર છે કે દેશનું વાતાવરણ ન બગડે, રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને માત્ર ને માત્ર આપણો દેશ રાષ્ટ્ર પ્રથમની વાત કરીને દેશમાં એ પ્રકારની ભાવના જગાવીએ કે જો માનો કે જયદેવભાઈએ જે રીતના વાત કરી કે બારી ઉપર કાચ ઢાંકવા પડે, આવી કોઈ એક મિનિટમાં મારી વાત પૂરી કરી. જે રીતના જયદેવભાઈએ વાત કરી કે ભાઈ બારી ઢાંકવી પડે, લાઇટ પણ ન હોય, આ પ્રકારની પણ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો આપણે સૌ નાગરિકોએ એક બની અને એના માટે પણ તૈયાર થાય, નહીં કે માત્ર પક્ષાપક્ષી એકબીજા પર આક્ષેપો, રાજકારણ, એ તો બધું થયા રાખશે. કોંગ્રેસ પક્ષમાં છે, કદાચ આવા કોઈ સમય આવશે તો ટૂંકમાં પ્રતિક્રિયા આપજો. કેટલી તૈયારી હશે સરકાર સાથે ઉભા રહેવાની? બિલકુલ સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષ અને 21 રાજકીય પક્ષો આ સરકાર સાથે છે અને કોઈ પણ પગલું ભરો. પણ અમે એ પણ કહીએ છીએ પણ તમે 520 કરોડનું રફાલ પ્લેન તમે 1600 કરોડની જગ્યાએ 520 કરોડ લાવે તો બી આ પાયલોટ પ્રોજેક્ટમાં ઠીક છે જયેશભાઈ, ખર્ચમાં ન જવું જોઈએ. સ્વાભાવિક વાત છે કે અત્યારે દેશ માટે આટલી મોટી આફત છે ત્યારે આપણે ડિમ્પલબેન તમારી પાસે આવવા માંગીશ. વિદેશ નીતિને તમે જાણકાર છો, શું લાગશે આંતરરાષ્ટ્રીય છબી ભારતની કેવી ઊભી થશે? લોકો ભારત માટે શું વિચારશે? એની જગ્યાએ અત્યારે આપણે આપણા હાથ જે છે એ બતાવવા પડશે. આપણે આર્મીનું જે સબળ શક્તિ છે એ બતાવવી પડશે અને સાથે સાથે આપણી પાસે એક રાજકીય પક્ષોની અને આપણા વડાપ્રધાનશ્રીની ઈચ્છા શક્તિનો પણ અહીંયા પરચો કરવો પડશે. દેશભક્તિની જ્યાં સુધી વાત આવે છે, હું કદાચ કંધારની વાત અહીંયા એટલા માટે કરવા માંગુ છું બહુ ટૂંકમાં કે એ વખતે લોકોની પણ માંગણી હતી કે જે એમના પરિવારજનો ત્યાં હતા, હાઈજેક થયેલા હતા, એટલે સરકાર ઉપર પ્રેશર બની રહ્યું હતું. જે કારણોસર જે નિર્ણય લેવા પડ્યા હતા. હરીભાઈ આપણી પાસે આવવા માંગીશ. તમે રાજકીય વિશ્લેષક છો, સમગ્ર દેશ પહેલો હોય બેન. જી ઠીક છે ડિમ્પલબેન, ઠીક છે, તમારી પ્રતિક્રિયા આવી ગઈ. જી હરીભાઈ આપણી સાથે છે. હરીભાઈ રાજકીય વિશ્લેષક, મને એવું લાગે છે કે આપણે અગાઉથી એટલે વર્ષોથી ભારતની સંસદમાં આપણે એકથી વધુ વખત સર્વાનુમત ઠરાવ કર્યા છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ નહીં, સિયાચીન અને પાકિસ્તાને જે ચીનને જે પ્રદેશ વેચ્યો છે એ સહિતના એ જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે. અક્ષય ચીન
હા, અક્ષય ચીન, યા જી. એટલે સોરી, અક્ષય ચીન, જી, યસ, જી, જી. સિયાચીન તો આપણી પાસે છે જ છે, પણ એટલે એ જે છે એ આપણે એ બાબતમાં સર્વાનુમત છે. બીજું, જયદેવભાઈ જ્યારે બોલતા હોય ત્યારે મને ખૂબ ગમે છે, કારણ કે તથ્યોને આધારે બોલે છે. સમયનો અભાવ પણ જરી મને ભાઈ. લાગે છે દરેક બાબતમાં આપણે લશ્કરી પગલાઓ નહીં, જી. આપણે ડિપ્લોમેટિક વિચાર પણ કરવો પડે. એટલે આ આખો મુદ્દો છે જે યુનાઇટેડ નેશન્સમાં છે, અને અત્યારે જે રીતે વડાપ્રધાન શ્રીએ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આગે જી. કૂચ કરી છે અને એમની પ્રતિષ્ઠા વધી છે, દેશની પ્રતિષ્ઠા વધી છે. સ્વાભાવિક એટલે છે. આ શક્ય પ્રધાનમંત્રીએ બની જે છે. પણ નિર્ણય લીધા છે, પ્રધાનમંત્રીએ હાલ સુધી જે પણ પાયલોટ પ્રોજેક્ટની વાત કરી છે, માની લઈએ તો કદાચ એ વાત ખોટી પણ નહીં હોય કે પ્રધાનમંત્રીની પ્રતિષ્ઠા સાથે ભારતની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે. આશા રાખીએ ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ સંસદમાં આપેલા નિવેદન પ્રમાણે આવતીકાલે અભિનંદન આ દેશ પર પરત આવે અને પાકિસ્તાનના જે